નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાલાસિનોરમાં ઝેરી કેમિકલ ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરાવવાની માંગ સાથે હવે જન આંદોલન તેજ બનતું જોવા મળી રહ્યું છે। સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા વેપારીઓ અને નાગરિકો સુધી પહોંચીને લોકોને આંદોલનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે। બાલાસિનોર શહેરમાં ઝેરી કેમિકલ ડમ્પિંગ સાઇટના વિરોધમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। કાર્યકરો શહેરના વેપારીઓ અને નાગરિકોને મળી આંદોલનની માહિતી આપી રહ્યા છે। આગામી 3 ઓગસ્ટે ગાંધીનગર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવનાર છે। વધુમાં વધુ લોકો આ જનહિતના આંદોલનમાં જોડાય અને પોતાની હાજરી નોંધાવે તે માટે આ અભિયાન હાથ ધરાયું છે। કાર્યકરોનું કહેવું છે કે આ લડાઈ માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર બાલાસિનોરની જનતા, પર્યાવરણ અને આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટેની છે। ડમ્પિંગ ભગાવો, બાલાસિનોર બચાવોના સૂત્ર સાથે લોકોને એકજૂથ થવા અપીલ કરવામાં આવી છે। મિત્રો, બાલાસિનોરમાં ઝેરી કેમિકલ ડમ્પિંગ નામની સાઇટ છે એ અવારનવાર રજૂઆતો કરવા છતાં કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવ્યું છે। લિખિતમાં રજૂ આપી છે। જીપીસીબીના અધિકારીઓ પાણીના સેમ્પલ લઈને જાય છે, કોઈ રિપોર્ટ આપતા નહીં। આ તમે જોઈ શકો વિડીયોમાં બિલકુલ કેમિકલયુક્ત પાણી દેખાઈ રહ્યું છે અને અધિકારીઓ કેવું કહે છે કે આ પીવા લાયક પાણી છે। મને તો આ કેમિકલયુક્ત પાણી દેખાઈ રહ્યું છે, એક વિદેશી દારૂ દેખાઈ રહ્યો છે। અમે 13 તારીખે ગયેલા જીપીસીબી કચેરી ગાંધીનગર, ત્યારે લેખિતમાં બી રજૂઆત કરેલી અને મૌખિકમાં બી રજૂઆત કરેલી। દિન 10 થી 12 દિવસમાં કાયમી ધોરણનો ઓર્ડર નહીં આપવામાં આવે તો જીપીસીબી કચેરી ગાંધીનગર ખાતે 1000થી વધુ બાલાસિનોરના યુવાનો, વડીલો, માતાઓ, પશુઓ સાથે આંદોલન અથવા ધરણા કરવા માટે જવાના છે તારીખ 3/8/2026ના રોજ। તો એના અનુસંધાને બાલાસિનોર દરેક દુકાને, દરેક સોસાયટીમાં જનજાગૃતિ માટે અમે આ પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ। હું છું આપનો મિત્ર હિતેન્દ્રસિંહ સોલંકી,